ભાજપને દેશને કોંગ્રેસ મુક્ત બનાવવું હતું, પરંતુ પોતે કોંગ્રેસ યુક્ત થતી ગઈ, જેના કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ। કારણ કે સ્થાનિક લેવલે પણ ઘણી વખત એવું બન્યું કે વિખવાદ સર્જાયો હોય, પછી ત્યારબાદ ભલે સમસૂત્રું બેસવામાં તે સફળ રહી હોય। હા 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 આવી જઈશું 7:30 पानी ओके ओके जॉब के लिए तो સૌથી મોટી આ જીત પર અપડેટ આવી રહ્યું છે, કારણ કે કોંગ્રેસ માની રહી છે જ્ઞાનીબેનની જીત। શક્તિસિંહ ગોહિલે જ્ઞાનીબેનને આપ્યા છે અભિનંદન। શક્તિસિંહ ગોહિલે જે ટ્વીટ કર્યું છે એ હું આપને બતાવવા માટે ઈચ્છી રહી છું। શક્તિભાઈએ 15,000 થી વધુ મતથી જીતની વાત જે કરી છે કે અમારી બહેન જ્ઞાનીબેનને 15,000 કરતા વધારે મતથી બનાસકાંઠાથી વિજય થતા અભિનંદન। તો જીતના આ અભિનંદન બનાસકાંઠા બનાસની બેન તરીકે આ વખતે આ શબ્દ સૌથી વધારે ચર્ચામાં પણ રહ્યો અને સૌથી વધારે બોલાયો પણ છે। અને બનાસકાંઠાની જ્યારે વાત આવે ત્યારે એક જ નામ લેવાશે અને એ છે જ્ઞાનીબેનનું, કારણ કે આ જીત આ એક ચહેરો જે મહિલા ચહેરો છે તેને ફાળે જાય છે। અને સૌથી મોટી વાત છે કે કોંગ્રેસે જે ચહેરા ઉપર પોતે એક વિશ્વાસ મૂક્યો હતો, કારણ કે પોતે એક ધારાસભ્ય જ્ઞાનીબેન વાવના, પરંતુ ત્યારબાદ તેમણે સાંસદ બનાવવા માટે જે રીતે આગળ ધપાવવામાં આવ્યા, પ્રિયંકા ગાંધીએ પણ જે રીતે મહેનત કરી તેમના માટે, જે સભા પણ કરવામાં આવી હતી તેમાં પણ જ્ઞાનીબેનને સાથે રાખવામાં આવ્યા અને ત્યારબાદ આપ જોઈ શકો છો કે આ પરિણામ કઈ રીતે આગળ આવી રહ્યું છે। અમારી બહેન જ્ઞાનીબેન, કારણ કે શક્તિભાઈએ પણ એ જ લખ્યું છે કે અમારી બહેન, આ જે શબ્દ, આ શબ્દ સૌથી અગત્યનો છે। પ્રગતિબેન, કેટલી ખુશી, પહેલા તો એ કહેશો કે કેટલી ખુશી છે આથી? રિયલી એ ખુશી પહેલેથી એવી હતી કે જ્ઞાનીબેન જીતવા જ જોઈએ, અને જે આ એની લીડના તમે જે જીતના સમાચાર આપી રહ્યા છો એનાથી વધારે કોઈ મોટી ખુશી ના હોઈ શકે। જ્ઞાનીબેનને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજે ગુજરાતના તમામ લોકોના દિલ જ્ઞાનીબેને જીતી લીધા છે અને એમના માટે જે ખુશી વ્યક્ત કરવા માટે કદાચ મારી પાસે શબ્દો નથી સંધ્યાબેન, કે આ ભાજપની સૌથી મોટી હારની શરૂઆત જ્ઞાનીબેને કરી છે અને આ ગુજરાતમાં પહેલો પાયો નખાયો છે। હવે પછીના તમામ ઇલેક્શનમાં જોજો, જે ભાજપ અભિમાન કરી રહી હતી કે સરપંચથી સંસદ સુધી અમે છે, તો એ હવે બોલવાનો મોકો એમને નહીં રહી। કેમ કે તમે જુઓ, ગુજરાતની અંદર 10,000 ગામડાઓમાં સરપંચના ઇલેક્શન એમણે બાકી રાખ્યા હતા એમના ગુમાનમાં ને ગુમાનમાં। આ જ્ઞાની તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગુજરાતમાં જે 24 બેઠકો છે તેની ઉપરના વલણ જે છે તે જોવા મળી રહ્યા છે। ભાજપની હેટ્રિક પર કોંગ્રેસે બ્રેક મારી, પરિણામ પર સી.આર. પાટીલે નિવેદન આપ્યું। સી.આર. પાટીલનું નિવેદન પરિણામો બાદ 16-17મી લોકસભામાં 26 બેઠક ભાજપ જીત્યું હતું। 18મી લોકસભામાં જે કોંગ્રેસે બ્રેક મારી છે તેને લઈને સી.આર. પાટીલે નિવેદન આપ્યું છે। તેઓએ કહ્યું છે કે અમારી મહેનતમાં કંઈક કમી રહી ગઈ હશે, અમારે વધુ મહેનત કરવાની જરૂર હતી। સૌથી વધારે મહત્વની વાત, તેઓએ કહ્યું કે જ્યાં કચાશ રહી હશે, મતદાતા ભાઈ બહેનો અમારાથી કોઈ નારાજગી રહેશે તેવી વાત પણ તેઓએ કર્યું છે। જાણે અજાણે અમારી કોઈ ભૂલ થઈ હશે, આ તમામ મુદ્દાઓ જે કદાચ રાજકીય વિશ્લેષકો અને કોંગ્રેસ કહી રહ્યું હતું તે ખુદ હવે ભાજપના મોઢેથી નીકળતા જોવા મળી રહ્યા છે। મતદાતા ભાઈ બહેનોને અમારા પર જે વિશ્વાસ હતો કદાચ તે ડગી ગયો હશે। 5 લાખથી વધુ મતથી 4 સીટ જ જીત્યા છે। ભાજપના જે ઉમેદવારો હતા જે જીતીને તો આવ્યા છે, પરંતુ જે 5 લાખના સપનાની વાત હતી તે સાકાર થતું જોવા ન મળ્યું અને જે લીડ હતી તે લીડ કેટલીક બેઠકો સુધી સીમિત થઈ ગઈ હતી। દીપા, 3 લાખથી વધુ લીડથી 6 સીટ જીતી શક્યા છીએ અને 5 લાખથી વધુ મતથી 4 સીટ જીત્યા છીએ। 5 લાખનો જે પડકાર આપવામાં આવ્યો હતો, સી.આર. પાટીલને કાર્યકર્તાઓને એવી સૂચના આપી હતી કે 5 લાખની લીડ સાથે અમે આગળ વધીએ, પરંતુ થયું ઉલટું અને ઘણી એવી બેઠકો છે જેની ઉપર માર્જિન ખૂબ જ ઓછું જોવા મળ્યું છે। 2 લાખથી વધુની લીડથી જીત્યા છીએ ઘણી એવી બેઠકો પર। યુસુફ પઠાણની પણ વાત કરવી જરૂરી છે। બરોડાના બહેરામપુરા ગયા, ટીએમસીએ તેઓને ઉમેદવાર બનાવ્યા। કેટલીક ટીકા ટિપ્પણી રાજેશભાઈ ત્યાં આગળ પણ થઈ હતી કે ક્યાંથી આવે છે યુસુફ પઠાણ, કેમ અહીંયા આગળ, પરંતુ એ નેરેટિવ ક્લિયર હતો। હું હિરેનભાઈ પાસે જઉં તે પહેલા એક ક્વિક રિએક્શન આપણી પાસેથી કે ત્યાં પણ એક મમતા બેનર્જીએ જે આખું
કહેવાય ને કોડિંગ કરી દીધું હતું, કોડિંગ કરી દીધું, તમે કોઈ પણ જગ્યાએથી આવો ફસાવાના તો છો, એ સફળ રહ્યું છે. આખી કિલ્લાબંધી જે હતી તમે જો શત્રુઘ્ન સિંહાને પશ્ચિમ બંગાળથી ચૂંટણી લડાવી, યશવંત સિંહાને રાજ્યસભાની અંદર ત્યાં મોકલે છે, એટલે ઉત્તરભાષી જે વોટ છે ત્યાં આગળ, હિન્દી ભાષી વોટ ઉત્તર પ્રદેશ અને બિહારના લેબર બહુ જ ત્યાં આગળ છે, અને એટલા જ માટે યોગીને ત્યાં આગળ પ્રચાર માટે મોકલવામાં આવે છે વારંવાર. એટલે આ બે, અને અહીંયાથી ગુજરાતથી યુસુફ પઠાણ, એટલે હવે આપણને બી એમ થાય કે યુસુફ પઠાણને વળી પશ્ચિમ બંગાળમાં, અને જે પાર્ટી આટલી મજબૂત સ્થિતિમાં હોય એ પોતાના પક્ષના કાર્યકર્તાને ટિકિટ આપવાના બદલે ગુજરાતથી એક ક્રિકેટરને લઈ જઈને ત્યાં આગળ ટિકિટ આપે છે અને જીતાડે છે. તો આ જે નેરેટિવ ઊભું થાય છે કે એક ગુજરાતીઓને બી મેસેજ જાય, બિહારના લોકોને પણ મેસેજ જાય, એ પ્રકારનું જે રાજકારણ છે એ ટીએમસીએ ત્યાં આગળ કર્યું છે. સૌથી વધારે મહત્વના ધીરેનભાઈ અહીંયા આગળ એ પણ છે, કારણ કે જે રીતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ગેનીબેનના ભાવુક થઈ ગયા હતા. સ્વાભાવિક રીતે કદાચ આટલી મહેનત લાગી છે, એમાં રાજેશભાઈથી લઈને અનેક લોકો સહમત પણ હશે કે એકમાત્ર એવા ઉમેદવાર કે જેના માટે તમામ લોકો પોઝિટિવ હતા કે આ બેન જીતી શકે છે. ચોક્કસપણે કે આ લોકશાહીમાં એ જ કહીએ છીએ કે લોકશાહીમાં જ્યારે વાત સ્થાનિક લોકોને નેતૃત્વ આપવાનું, જનપ્રતિનિધિ પીપલ્સ એક્ટ કહેવાય, એટલે કે સ્થાનિક લોકોને પ્રતિનિધિત્વ આપવાનું હોય, પંચાયતથી શરૂઆત કરેલી જર્ની આજે પાર્લામેન્ટ સુધી પહોંચી જાય છે. ત્યારે ભેટી રહ્યા છે એ બળદેવજી ઠાકોર છે, જેમને સ્પષ્ટ ના પાડી કે હું ઇલેક્શન એટલા માટે નહીં લડું કે કારણ કે હું બાકીની સીટો પર કામ કરવા માંગુ છું. આટલું સકારાત્મક રીતે કોંગ્રેસનું વાતાવરણ છે કે અમે લોકો માટે સીટ છોડીએ છીએ. જેમ આદરણીય સોનિયાજીએ પણ કીધું કે હું પીએમ નહીં બનું, એમ અમારે છોડવાની ભાવના હોય છે. અને એ જ વાત અત્યારે જે જીતના દ્રશ્યો જોઈ રહ્યા છીએ એ સ્પષ્ટ દર્શાવે છે કે એમની કરેલી મહેનત, કાર્યકર્તાઓએ કરેલી મહેનત, અને કોંગ્રેસના સંગઠને જે પ્રકારે શંકર ચૌધરીની વાત આવી કે અલગ અલગ સહકારી મંડળીમાં એમની પોતાની બેઠકો કરીને કામ કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી, કોંગ્રેસે ઇલેક્શન કમિશનમાં દબાણ કર્યું, અને પછીનો આખો માહોલ બદલાઈ ગયો. એટલે આખું સંગઠન એક જગ્યાએ કામગીરી લાગેલું હતું, અને એના પછી જ આ આપણને રિઝલ્ટ આપણી સામે આવે છે. અને હજુ સ્પષ્ટ કહું છું, ગુજરાતની સુગ્ન પ્રજાનો આ જીત છે. જેમને વારંવાર કહેલી જે તક્ષશિલા કાંડ થયો હોય, હરણી કાંડ થયો હોય, આ બધા કાંડ પછી પણ જો એમ લોકો કહેતા હોય કે 5 લાખની લીડ મળશે અને અમે જે છીએ એને ચૂપ થાવ અને બેસી જવાનો સંદેશ આ ગુજરાતી જનતાએ આપ્યો છે. એ સ્પષ્ટ. જે મેં બંગાળની વાત કરી, બંગાળની જે ધરતી છે એ રિવોલ્ટની ધરતી છે. ત્યાં હંમેશા આ પ્રકારનો રિવોલ્ટની જે વાત કરતી હોય થતા હોય છે. ત્યાં ભાજપની લોકોએ ખોટી નેરેટિવ સેટ કરવાની વાત કરી, હિન્દુ મુસ્લિમ કરવાની વાત કરી, ત્યાં અલગ અલગ પ્રકારે એનઆરસીની વાત કરવામાં આવી, સીએએની વાત કરવામાં આવી. એટલે આ બધું લોકોએ ત્યાં નકાર્યું છે. આ સમગ્ર દેશમાં ખાલી એક વચ્ચેનો પટ્ટો જે કહી શકાય, મધ્યપ્રદેશ છે, છત્તીસગઢ છે, રાજસ્થાન છે, એ હિન્દી બેલ્ટમાં જ એમનું હજુ પ્રભુત્વ થોડું રહ્યું છે. અને ગુજરાતની વાત કરીએ, બાકી બધી જગ્યાએ તમે સાઉથમાં જે કોંગ્રેસ પક્ષ પહેલાથી કહેતી આવી છે કે સાઉથમાં સાફ અને ઉત્તરમાં હાફ, એ જ પ્રકારના રિઝલ્ટ આપણી સામે આવ્યા છે. ઠીક છે દીપા. રાજેશભાઈ, સવાલ એ કે ગેનીબેન એવું જ કહેતા જોવા મળતા હતા કે મામેરું ભરજો, બનાસની બેન છું, અને બીજી તરફ કોંગ્રેસ તરફથી એવા આરોપો પણ મૂકવામાં આવતા હતા કે અમારા ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે એટલે અમારી પાસે નાણાં નથી, અમે કેવી રીતે ચૂંટણી પ્રચાર કરીશું. એટલે શું એ જાદુ ચાલ્યો છે? એક ઇમોશનલ ટચ મહેસૂસ કરતા હતા મતદારો? એક વાત આમાં એ પણ એડ કરવા જેવી છે, ગેનીબેને ચીમકી પણ આપી હતી અધિકારીઓને કે જો હું આવી ગઈ તો તકલીફ થઈ જશે, અને હવે આવી ગયા છે. જીત્યા પછી પણ એમણે ચીમકી આપી. જીત્યા પછી એમણે એમ કીધું કે મારા મતદારોને ડરાવવાનો કોઈ પ્રયત્ન કરશો તો હજી ગેનીબેન જીવતી છે. આ એમણે જીત્યા પછી પણ કીધું. એટલે લોકોમાં શું થાય કે એને એમ લાગે કે આ મારા માટે લડવા માટે પર્સનલ ટચ. એટલે બીજી વસ્તુ એ છે કે 80-90 ના દાયકામાં આપણે આવી ચૂંટણી લડાતી જોતા, એ ચૂંટણીની યાદ આપણે અપાય. અશોક ભટ્ટ મને યાદ છે, ખાડિયાથી વિધાનસભા લડતા હતા અને મજૂર યુનિયનના નેતા હતા જે તે વખતે. તો એ આવી રીતે જોડી લઈને નીકળે અને 5 માણસ હોય ઘરમાં, તો એમ કે તમે 5 રૂપિયા આપો, તમે 5, એટલે હું આજથી મારા મતની ગણતરી શરૂ કરું. તો મારા અહીંયા જેટલા કોઈન માંગતા કે 5 કોઈન આપો, મારી પાસે 1,00,000 કોઈન ભેગા થશે તો મને નક્કી છે કે 1,00,000 વોટ મને મળ્યા. આ જે ચૂંટણી લડાતી એમાં પ્રજા કનેક્ટ થતી કે મેં આ રૂપિયો આપે છે એનો મતલબ કે મેં વિશ્વાસ આપ્યો. અહીંયા એમના જે જગ્યાએ એમણે ખોળો પાથર્યો, એમણે મામેરા ભર્યા, એનો મતલબ કે લોકોએ પોતાનો વિશ્વાસ એમને ચૂંટણી પહેલા આપી દીધો. એટલે બહુ સરસ રીતે. બીજું છે જે મહિલા સશક્તિકરણ શું કહેવાય, આ કહેવાય જે રાજકારણથી ફૂગ છે. આપણા જ ઘરના કોઈને એમ કે સ્ત્રીને ચૂંટણી લડાવવાની આપણે કેવી આમાં નથી નાખવી મારે, પણ આ ગેનીબેન જેવા લોકો એક મહિલાઓની અંદર એક આત્મવિશ્વાસ ઉભો કરે કે ભાઈ રાજનીતિ જે છે એ તમે સ્વચ્છ રહીને લડો છો, અને સિસ્ટમ સામે લડો, પક્ષ સામે લડો, તમે સાચા હો તો જનતા તમારી સાથે રહે છે. બીજી કોંગ્રેસ માટે શીખે છે જે કાયમ માટે કહે છે ને કે ભાજપનો સંસાધન, ભાજપના પૈસા, ભાજપનું ઇલેક્શન કમિશન, ભાજપનું ઈડી, સીબીઆઈ આના કારણે મારી છે. આ બધા જ બહાના છે જે ગેનીબેને મારીએ છે. એટલે કોંગ્રેસ માટે પણ આ મેસેજ છે
કે ભાઈ તમે બહાના કર્યા વગર તમારી પાસે કશું જ ના હોય, તમારી પાસે માત્ર એક જુસ્સો હોય ચૂંટણી લડવાનો, પરિણામ જે પણ આપણે કાયમ એવું કહેતા હતા કે જ્ઞાનીબેન હારે કે જીતે, જ્ઞાનીબેન જે રીતે ચૂંટણી લડ્યા છે એ રીતે જીતી ગયા બરાબર છે. અને એટલા જ માટે આખા ગુજરાતની નહીં, હવે તો દેશની અંદર પણ, કારણ કે આ તો ગુજરાત છે એ તો ગૃહ રાજ્ય છે મોદી શાહનું, એમાંથી એક સીટ જાય એટલે નેરેટિવ આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર. અને આજે એ જ ચર્ચા ચાલી ને. બીજો જો એક સરસ મેસેજ ઇન્દોરથી મળ્યો, હા. ઇન્દોરમાં જે રીતે કર્યું, હા, નોટામાં 2,18,000 વોટ, એટલે લોકો એવું કીધું કે જેને હરાવા જીતાડવા છે અમે જીતાડતો, અમારો અધિકાર તમે કેવી રીતે છીનવી લઈ શકો. એટલે આ પણ નાના નાના મેસેજ છે, પણ પોલિટિકલ પાર્ટીઓ જો સમજે તો લોકતંત્રની ખૂબસૂરતી શું હોઈ શકે આપણે 2004માં જોયું છે, 2014માં જોયું છે, અને આજે 2024માં જોઈએ છે. અને એટલે કાયમ કહીએ ને કે ભાઈ લોકો તો યાર હવે નથી બોલતા, અને લોકો તો આ સમસ્યાઓ પર ગમે તે મોરબીનો પુલ પડી જાય તોય લોકો વોટ આપે છે, એ નથી. લોકોને જ્યારે જવાબ આપવો હોય છે એટલે કાલથી નવું નેરેટિવ આવી ગયું, કાલથી નવું, આજ તો આજથી જ નવું નેરેટિવ આવી ગયું છે હવે. બિલકુલ. અને આપણે કોંગ્રેસની બહુ ટીકાઓ કરી, અત્યાર સુધી કોંગ્રેસને સંભળાયું છે, પણ જરૂરી હતું ને. હા. અને બીજું જે ઈવીએમ ની અમે વાત કરી ને, ઈવીએમ ની એક સરસ વાત કહું, ઈવીએમ ની જે વાત કરી, દાખલા તરીકે આપણે વિશ્લેષણ કરીએ, તમે પત્રકારિતા કરો છો, વારંવાર કોઈ સામે બેઠેલો માણસ એમ કે તમે તો ભાજપના પ્રવક્તા છો અને તમે કહો કોંગ્રેસના, ક્યાંક ને ક્યાંક આપણું કોન્શિયસ બાઇટ થાય, આપણી આક્રમકતા છે ને અમુક મુદ્દા ઉપર નીચી થાય. ઈવીએમ ઉપર વારંવાર સુપ્રીમ કોર્ટ સુધી ગયા, ઇલેક્શન કમિશન ઉપર સવાલ ઉઠાય, એના કારણે શું થાય, ઇલેક્શન કમિશન એક દબાવ અનુભવે, અને જે જગ્યાએ આખા દેશની અંદર થતું નથી હોતું, પણ જે જગ્યાએ કોઈક એવા કમ્પ્લીટ લોટો હોય, જેમ આપણે ધોળકામાં કર્યું હતું કલેક્ટરે, એવું જે લોકો કરતા હોય એના ઉપર એક પ્રેશર આવી જાય. અને દ્રશ્યો એ બધું કહી રહ્યા છે. હાલમાં જે દ્રશ્યો છે જ્ઞાનીબેનના, ભાવુકતાના દ્રશ્યો, જીતના દ્રશ્યો, 25 વર્સિસ 1ના દ્રશ્યો, કોંગ્રેસની જીતના દ્રશ્યો. ગુમાન તોડ્યું છે, અને ટૂંક સમયમાં તમે જોજો પાટણથી ચંદનજી પણ આ લોકોનું ગુમાન તોડશે, અને આ બંને બેઠકો કોંગ્રેસના ખાતામાં જશે. આખા ગુજરાતની નજર હતી, અને ગુજરાતની અંદર એક આખો માહોલ જ્ઞાનીબેને ઊભો કર્યો હતો કોંગ્રેસ માટેનો, કે હું કોંગ્રેસમાંથી લડી રહી છું. એમ તમે જુઓ તો બધા જ આ વખતે ઉમેદવારોની બાબતમાં પણ એવું જ હતું કે જે 5 લાખની વાત કરતા ભારતીય જનતા પાર્ટીના એક પણ તમે પ્રવક્તાને નહીં સાંભળો કે નેતાને નહીં સાંભળો કે 5 લાખને પારનો આંકડો પાર કરવા વાળી વાત. એટલે અમારા કેન્ડિડેટ બધા જ સરસ હતા, પણ જ્ઞાનીબેન માટે તો આખા ગુજરાતની એ જ લાગણી હતી કે જ્ઞાનીબેન જીતવાના છે. બિલકુલ. શક્તિસિંહભાઈ સાથે જ્યારે મારી વાત થઈ હતી, જ્યારે ઇન્ટરવ્યુ લીધું હતું, ત્યારે એમણે એક વાત કીધી હતી કે અમારા આ વખતના જે ઉમેદવાર છે એ પ્રામાણિકતાથી ચૂંટણી લડે એવા ઉમેદવાર અમે ઉભા રાખ્યા છે. એટલે ચહેરાની પસંદ